નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। સંસ્કારી નગરી વડોદરામાં દિવાળી માથે પાટીદાર પરિવાર પર આપ ફાટ્યાની ઘટના સામે આવી છે। ધીર પટેલ નામનો યુવાન મિત્રો સાથે ગત રાત્રે દિવાળીની રોશની જોવા નીકળ્યો હતો। જો કે ટ્રક કચડી નાખતા તેનું ગંભીર ઇજાના કારણે મોત થયું હતું। અકસ્માત બાદ ટ્રક ચાલક ફરાર થતા અકોટા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। મળતી માહિતી મુજબ યુવકનો જન્મદિવસ હોવાથી બધા મિત્રો જમ્યા બાદ દિવાળીને લઈ કરાયેલા રોશની જોવા નીકળેલા હતા અને કાળ પરખી ગયો હતો। અકસ્માત એટલો ભયાનક હતો કે એક્ટિવા આખું ટ્રકના આગળના ભાગમાં ઘૂસી ગયું હતું ને યુવાનને ગંભીર ઇજાઓ થતા લોહીનું ખાબુચિયું ભરાયું હતું। અકસ્માતને લઈ લોકોને ટોળે ભેગા થતા ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। આ બનાવ અંગે મૃતકના પિતા દિનેશભાઈ હસમુખભાઈ પટેલ અકોટા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓ તરસનાળી વિસ્તારમાં ઓમકાર મોતીમાં એકમાં રહે છે અને ખાનગી કંપનીમાં નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે। ગત રોજ નોકરી પૂરી કરી પરત ફરતા હતા। તેઓને આ બનાવ અંગે તેઓના શાળા દીકરા દ્વારા જાણ કરવામાં આવી હતી। તમારા દીકરા ધીરનો અકોડા બ્રિજ પાસે અકસ્માત થયો હતો। બાદમાં તેઓ ઘરે પહોંચી ખાનગી હોસ્પિટલમાં પહોંચ્યા હતા। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી